નમસ્કાર, હું મિત્ર પ્રા. આજે મને ખરેખર આપ લોકોના બધા લોકોના સાથ સહકારની ખૂબ જરૂર છે. આ જેટલા લોકો પણ વિડીયો જોતા હોય શેર કરો, લાઈક કરો, આપનું મંતવ્ય જણાવજો. કે છેલ્લા 2 દિવસથી સોશિયલ મીડિયામાં એક બહુ મોટો વિવાદ ચાલે છે કે જે પણ ક્રિએટરો છે, ઇન્ફ્લુએન્સરો છે, જેમ તમે રોજબરોજ પોતાના જીવનમાં કોઈના વ્લોગ જોતા હોય, કોઈના વિડીયો જોતા હોય, તમને એ લોકો બહુ ગમતા હોય, લોકો જે છે બેટિંગ એપના પ્રમોશન કરે છે ને પોતાની સાથે પાછળ એટલા બધા ઉપરવટ ગણાવે છે કે જાણે અર્જુનની માફક મહાન ધનુર્ધર હોય એમ માછલીને તીર વિંધી નાખ્યું હોય, જાણે એમ પોતાની જાતને બહુ મોટા મહાન ક્રિએટરો ઇન્ફ્લુએન્સરો ગણાવે. હવે આ લોકો જે છે એ પોતાનું ગુજરાન, પોતાનું ઘર એક તો આ બેટિંગ એપના પ્રમોશન થી ચલાવે, કોકના જીવન બરબાદ કરે. આપણે રોજબરોજ સમાચારોમાં જોઈએ કોઈ 17 વર્ષનો યુવાન છે, કોઈ છોકરો છે, બેટિંગ એપમાં પૈસા હારી જાય અને અંતે આપઘાત કરે. એટલે તમારા પરિવારમાં પણ આવી ઘટના ન બને, તમારા બાળકો પણ આવા બેટિંગ એપમાં પૈસા લગાડતા ન થાય એ માટે મને આ મુહિમમાં સાથ સહકાર આપજો. અમે 6 થી 7 જણા છે અને એક મસ્ત એક એવો નિર્ણય કર્યો છે કે જો આ લોકો ફરીવાર, મને 5 થી 6 નામ યાદ જ છે, મારા મોઢે જ છે પણ હું બોલીશ નહીં, આ જે લોકો છે ફરીવાર ક્યારે પણ બેટિંગ એપના પ્રમોશન કરતા ક્યાંય પણ સોશિયલ મીડિયાના માધ્યમથી, વિડીયોના માધ્યમથી, વ્લોગના માધ્યમથી દેખાશે તો એની ઉપર જે પણ કઈ કાયદાકીય કાર્યવાહી કરવાની થશે. પેલા તો બેટિંગ એપનું પ્રમોશન ગેરકાયદેસર છે એક પ્રકારે, એટલે જે પણ કઈ કાયદાકીય કાર્યવાહી કરવાની થશે એ કરશું. અને આ લોકો એમ કે બેટિંગ એપમાં તમે પૈસા લગાવો ને આટલું બધું કમાવો, તો મારે એક તમને ચેલેન્જ છે કે તમે જે કોઈ પણ પ્રમોશન કરો એ બેટિંગ એપ સૌપ્રથમ તમારા પરિવારજનોને રમવા માટે આપો, તમારા પરિવારજનોમાં જે કોઈ પણ બાળકો છે એને રમવા માટે આપો, તમે પોતે રમો, તમે આ વિડીયો બનાવવાનું બંધ કરી દો જો આટલા બધા પૈસા મળતા હોય તો. એટલે આવા લોકો જો ફરીવાર દેખાશે તો મારી તો તમને ચેતવણી છે જ તે કે હું જે કઈ પણ મારી રીતે થતું હોય છે હું કરીશ ચોક્કસ. અને આપણે પણ આપણા બાળકો માટે આવું ખાસ ધ્યાન રાખજો કે આવી બેટિંગ એપના રવાડે ન ચડે, નકર દિવસો બહુ ખરાબ છે, સમય એનો બહુ ખરાબ આવશે. એટલે મને આ મુહિમમાં સાથ સહકારની આપની ખૂબ જરૂર છે. એટલે આ વિડીયોને બનેલો શેર કરજો, લાઈક કરજો અને આપનું મંતવ્ય જણાવજો. જય ભારત, જય હિન્દ.